અત્યારની દુનિયામાં આ ટેકનોલોજીના યુગમાં સૌથી મોટું જો કોઈ થ્રેટ હોય, સૌથી મોટી જો તકલીફ અથવા તો બીક હોય તો એ છે સાયબર ફ્રોડ. અને આવા જ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે ખાતા ખોલાવવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઇમને એક મોટી સફળતા મળી છે, મોટો ખુલાસો થયો છે. અમરેલીની ખાનગી બેંકમાં આ ખાતા ખોલાવવામાં આવ્યા હતા અને એ ખાતામાંથી 4 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હતી. લોકોને લૂંટી અને પછી જે પૈસા લેવામાં આવતા હોય છે એમની પાસેથી, એ આ રીતે સ્થાનિકોના અલગ અલગ ખાતા ખોલાવવામાં આવતા હોય છે, એમાં ટ્રાન્સફર થાય છે અને એમાંથી પછી જે મેઇન સાયબર ચાંચીઓ હોય, જે મેઇન આકા હોય છે, એના ખાતામાં ટ્રાન્સફર થતા હોય છે અને એમાં જ આ નિર્દોષ લોકોને ફસાવવામાં આવતા હોય છે. કેટલાકને લાલચ આપીને તો કેટલાકને એમની પાસેથી એમના ઓળખના પુરાવા લઈ અને દગાથી ખાતું ખોલાવી દેવામાં આવતું હોય છે. અને આવું જ અમરેલીમાં થયું હતું. પ્રતિબિંબ પોર્ટલ ઉપરથી માહિતી મળેલી અમને કે મહેસાણાના અમુક વ્યક્તિઓ પોતાના મોબાઈલથી લોકોને ઓફલાઈન ટ્રેડિંગ શેરબજારમાં કરવા માટે ટિપ્સ આપતા હતા, એમને લોભામણી જાહેરાત આપતા હતા અને વિશ્વાસ અપાવી અને છેતરપિંડી કરતા હોય એવી રીતની ફરિયાદ ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી. જે ફરિયાદના આરોપી ગુજરાતના મહેસાણામાં રહેતા હોય એની માહિતી વિશેષ મગાવતા બેંક ખાતાઓ પણ મહેસાણાના જ વપરાતા હતા. જેથી અમારી ટીમે આ તમામ માહિતીને ડેવલપ કરી અને રેડ કરતાં મહેસાણાના અલગ અલગ જગ્યાઓએથી કુલ 4 રેડો કરી અને આ કુલ 8 આરોપીઓ